નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। ગુજરાતના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને એઆઈ ક્ષેત્રે આગળ ધપાવવા સરકારના મહત્વાકાંક્ષી ધ્યેય તરફ આગેકૂચ। ભારત સરકારના 2025-26ના મહત્વાકાંક્ષી કાર્યક્રમ અંતર્ગત 5 લાખ વિદ્યાર્થીઓને એઆઈ ટેકનોલોજીથી વાકેફ કરવાની દિશામાં ગુજરાતે મહત્વપૂર્ણ પગલું ભરી લીધું છે। ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનર બિપિનભાઈ તલાટીએ રાજ્યના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને એઆઈ ક્ષેત્રે પ્રતિભાશાળી બનાવવા વિશેષ ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે। કેસીજી કેમ્પસ અમદાવાદ ખાતે 6/11/2025ના રોજ યોજાયેલા વિશેષ એઆઈ મીટર અપમાં આઈ હબના સીઈઓ એચ.એમ. મહંતા અને બિપિનભાઈ તલાટી ઉપસ્થિત રહી યુવાધનને એઆઈ ક્ષેત્રે કેવી રીતે ઝડપથી પ્રગતિ કરી શકાય તેની વધુ માહિતી આપી હતી। મહંતાએ આઈ હબ ખાતે વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ અદ્યતન સુવિધાઓ, માર્ગદર્શન, ઇનોવેશન લેબ્સ અને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે મળતો આર્થિક સહયોગ અંગે વિસ્તૃત માહિતી આપી। તેઓએ ખાસ જણાવ્યું કે પોતાના અનોખા આઈડિયા ધરાવતા વિદ્યાર્થીઓ આઈ હબનો લાભ લઈને સફળ સ્ટાર્ટઅપ ઊભા કરી શકે છે। આ મીટર અપમાં એઆઈ નેનો ટેકનોલોજી ઇન્વોઇનેસ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર તીર્થ પટેલના મોટા પ્રમાણમાં ફોલોઅર્સ હાજર રહ્યા હતા, જેમણે આઈ હબ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન અને સહયોગનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં બંને વરિષ્ઠ અધિકારીઓએ ગુજરાતના યુવાધનને એઆઈ ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપી એઆઈ આધારિત આત્મનિર્ભર ગુજરાત નિર્માણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ચેતન પટેલ, એમજી લાઈવ ન્યૂઝ, મહેસાણા।